टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે એક એવા કેસનો ભેદ ઉકેલ્યો જે છેલ્લા 12 વર્ષથી પોલીસ સ્ટેશનની બંધ ફાઇલોમાં કેદ હતો. કેસ હતો એક યુવતી કે જે ઘરેથી ગુમ થઈ ગઈ ત્યારે સગીરા હતી અને જ્યારે મળી ત્યારે 4 સંતાનોની માતા બની ચૂકી હતી. આ કેસમાં પોલીસે યુવતીના પતિની ધરપકડ કરી છે. આખરે કેમ પોલીસે યુવતીના પતિની ધરપકડ કરી, શું છે આખો કેસ અને કેવી રીતે પોલીસે તેનો ભેદ ઉકેલ્યો તેની હકીકત જાણીને તમે દંગ રહી જશો. વર્ષ હતું 2014નું. અમરેલીના એક સામાન્ય પરિવારમાંથી અચાનક 13 વર્ષની એક સગીરા ગુમ થઈ જાય છે. ઘરમાં શોધખોળ થાય છે, સગા સંબંધીઓને ફોન થાય છે, બસ સ્ટેશનથી લઈને આસપાસના વિસ્તારો સુધી તપાસ થાય છે, પરંતુ બાળકીનો કોઈ પત્તો મળતો નથી. આખરે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાય છે. પરિવાર માટે એ દિવસ પછી જાણે સમય અટકી ગયા છે, પરંતુ પોલીસની ફાઇલોમાં પણ સેપટ લાગી જાય છે. 1-2 નહીં પણ 16 પીઆઈ બદલાઈ જાય છે, અધિકારીઓ બદલાય છે, વર્ષો બદલાય છે, પરંતુ એ એક સવાલનો જવાબ મળતો નથી કે 13 વર્ષની એ બાળકી ગઈ ક્યાં. પરિવારને ખબર નથી કે તે જીવતી હશે કે નહીં. પોલીસ પાસે પણ માત્ર થોડા જૂના ફોટા, જન્મ તારીખ અને પરિવારની વિગતો સિવાય બીજી કોઈ માહિતી ન હતી. પછી આવે છે વર્ષ 2026. એસપી સંજય ખરાતના આદેશથી આ કેસની ફાઇલ ઉપરથી ફરી ધૂળ ખંખેરવામાં આવી. જૂની વિગતો ફરી તપાસવામાં આવી, જેના આધારે પોલીસ એક એવી વસ્તુ પાછળ પડે છે જે વર્ષ 2014માં કદાચ એટલી મહત્વની લાગતી ન હતી, જેનું નામ છે સોશિયલ મીડિયા. મહિલા પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવે છે. તેમની પાસે બાળકીનો જૂનો ફોટો છે, જન્મ તારીખ છે અને પરિવારની વિગતો છે. હવે પડકાર એ હતો કે આટલા વર્ષો પછી એ જ બાળકીનો સોશિયલ મીડિયા પર પત્તો કેવી રીતે મેળવવો. હકીકત સામે આવી કે આ જે છોકરી છે એ કોઈના પણ પ્રેમ પ્રકરણમાં કે કોઈ પણ અન્ય કારણના સાથે કે એના મમ્મીના કંઈક એને કહેવાથી, ગુસ્સે થવાથી એ ચાલી ગયેલ હોય અને જે તે વખતનું એક એમના ફોટો અને એમના જે મમ્મી પપ્પાએ જે ફરિયાદ નોંધાવી હતી એમાં એમનું જન્મ તારીખ, આટલી જ વિગત જિલ્લા પોલીસ પાસે હતી અને તેના આધારિત અમારી જે એએચટીયુની ટીમ છે એ ટીમ મહેનત કરતી હતી અને આ ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે બેન ગુમ હતી એના નામ છે, એના જન્મ તારીખ છે, એનું અલગ અલગ કોમ્બિનેશન કરીને સતત આ પ્રકારનું સોશિયલ મીડિયા નિહાળતા હતા. તપાસ શરૂ થાય છે. એક પછી એક પ્રોફાઇલ ચેક કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ પોલીસની ટીમે 100-200 નહીં પરંતુ 1800 ઇન્સ્ટા અને ફેસબુક આઈડીની તપાસ કરી. દરેક પ્રોફાઇલમાં નામ જુદું, ફોટા જુદા, જીવન જુદું, પરંતુ પોલીસ એક જ વસ્તુ શોધી રહી હતી, કોઈ એવી કડી જે સીધી 2014ની એ 13 વર્ષની બાળકી સુધી લઈ જાય. આખરે પોલીસની નજર એક પ્રોફાઇલ પર અટકી જાય છે. પ્રોફાઇલમાં એક પોસ્ટ હતી. દેખાવમાં સામાન્ય પોસ્ટ, કોઈ ખાસ શંકા ઊભી કરે એવી પણ નહીં, પરંતુ એ પોસ્ટની તારીખ જોઈને પોલીસ ચોંકી ગઈ. જે તારીખે વર્ષો પહેલાં ગુમ થયેલી સગીરાનો જન્મદિવસ હતો એ જ તારીખે આ પ્રોફાઇલ પર હેપી બર્થડેની શુભેચ્છા આપવામાં આવી હતી. પોલીસે પ્રોફાઇલને ઊંડાણપૂર્વક તપાસવાનું શરૂ કર્યું. એક પછી એક ફોટા જોવામાં આવ્યા, પોસ્ટ તપાસવામાં આવી અને પછી એક ફોટામાં એવી વસ્તુ દેખાય જે કદાચ એ આખા કેસની સૌથી મોટી કડી બનવાની હતી. ફોટાના પાછળના ભાગમાં એક રિક્ષા દેખાતી હતી. હવે પોલીસ પાસે એક પ્રોફાઇલ હતી, એક રિક્ષાનો ફોટો હતો અને એક સવાલ કે આ રિક્ષા કોની. તપાસ આગળ વધે છે. રિક્ષાના નંબરના આધારે આરટીઓ પાસેથી માહિતી મેળવવામાં આવે છે. રિક્ષાના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે. પોલીસને એક મોબાઈલ નંબર મળે છે. હવે તપાસ સોશિયલ મીડિયા પરથી મોબાઈલ નંબર સુધી પહોંચી ગઈ, પરંતુ આ નંબર પાછળ ખરેખર એ જ વ્યક્તિ હતી. પોલીસ ફરી એક ખોટી દિશામાં જઈ રહી હતી, આ પણ સવાલ હતો. મોબાઈલ નંબરની તપાસ દરમિયાન વધુ એક કડી સામે આવી. આ નંબર પરથી ગુજરાત ગ્રામીણ બેંકમાં એક બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે બેંક એકાઉન્ટ ખોલાવવું કોઈ મોટી વાત નથી, પરંતુ અહીં એક નાની એવી બાબતમાં પોલીસને સફળતાની આશા જાગી. બેંક ખાતું ખોલાવતી વખતે જે ફોટો આપવામાં આવ્યો હતો એ કોઈ નવો ફોટો ન હતો, પરંતુ વર્ષ 2014માં ગુમ થયેલી સગીરાનો એ જ જૂનો ફોટો હતો, જે તેણે ખાતું ખોલાવતી વખતે આપ્યો હતો. બેંકમાંથી મળેલી માહિતી પોલીસને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામ સુધી લઈ જાય છે, પરંતુ હવે પોલીસ સીધી રેડ કરી શકે તેમ ન હતી, કારણ કે જો સામેની વ્યક્તિને પોલીસ હોવાની ખબર પડી જાય તો કદાચ કેસમાં ફરી નિષ્ફળતા મળે તેમ હતી. એટલે પોલીસે એક યુક્તિ વાપરી. લીઝ કર્મચારીઓ ગામની શેરીમાં વસ્તી ગણતરીના શિક્ષક સ્ટાફ તરીકે ફરવાનું શરૂ કરે છે અને એક ઘર તપાસવામાં આવે છે. નામ પૂછાય છે, પરિવારની વિગતો લેવામાં આવે છે. આખરે પોલીસને જે ઘરની શોધ હતી તે ઘર પણ આવે છે. પોલીસની સામે એક યુવતી હતી. ઉંમર હવે 13 વર્ષની ન હતી, પણ 25 વર્ષ હતી. તેણે પોતાનું નામ પણ અલગ જણાવ્યું. બહારથી જોતા કોઈને કલ્પના પણ ન આવે કે આ યુવતી એ જ બાળકી હોઈ શકે છે જે 12 વર્ષ પહેલાં અમરેલીમાંથી ગુમ થઈ હતી. પરંતુ પોલીસે એક એવો સવાલ કર્યો કે યુવતી પોતાના પિયરનું નામ સાચું બોલી ગઈ. પોલીસે પૂછ્યું કે તમારા પિયરમાં નોંધણી થઈ હશે તો અહીં સરકારી લાભો નહીં મળે, એટલે તમારા પિયરનું નામ જણાવો. જેથી યુવતીએ પિયરનું સાચું નામ જણાવી દીધું અને એ જ ક્ષણે 12 વર્ષ જૂની રહસ્યમય ફાઇલનો સૌથી મોટો ભેદ ઉકેલાઈ ગયો. નામ મેચ થઈ ગયું. જે 13 વર્ષની બાળકી વર્ષ 2014માં ગુમ થઈ હતી એ જ બાળકી હવે 25 વર્ષની યુવતી બનીને પોલીસની સામે ઊભી હતી. પરંતુ વાર્તાનો સૌથી મોટો ખુલાસો હજુ બાકી હતો. આ 12 વર્ષ દરમિયાન તેની સાથે શું થયું હતું? પોલીસની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2014માં માતા સાથે મનદુખ થતાં સગીરા ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી. તે રાજકોટ બસ સ્ટેશન પહોંચી હતી અને ત્યાં લગભગ 2-3 દિવસ રહી. આ દરમિયાન એક સજ્જન વ્યક્તિના સંપર્કમાં આવી, જેમણે તેની સંભાળ લીધી અને તેનો ઉછેર કર્યો. અને ત્યારબાદ સગીરા આરોપીના સંપર્કમાં આવ્યા વ્યક્તિ સાથે બાદમાં તેના સામાજિક રીતે રાજી ખુશીથી લગ્ન કરવામાં આવ્યા. 13 વર્ષની જે બાળકી એક દિવસ ઘરેથી ગુસ્સામાં નીકળી ગઈ હતી તે હવે 25 વર્ષની યુવતી બની ગઈ હતી. તેનું પોતાનું ઘર હતું, પરિવાર હતો અને 4 બાળકોની માતા બની ચૂકી હતી. પોલીસે યુવતીને શોધી કાઢી અને જે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની હતી તેની પણ પોલીસે અટકાયત કરી લીધી. પોલીસે યુવતીના પતિને ઝડપી પાડ્યો. પોલીસ આવી ત્યારે તે રિક્ષા ચલાવવા ગયો હતો, પરંતુ તેની વસ્તી ગણતરીના બહાને ઘરે બોલાવીને પકડી લેવામાં આવ્યો. આ જ રીતે આખી ફિલ્મી લાગતી પણ રિયલ કહાણીનો અંત આવ્યો. પોલીસે વર્ષો જૂના કેસનો ભેદ ઉકેલીને એ સાબિત કરી દીધું કે ખોટા કર્મનું પરિણામ તો ભોગવવું જ પડે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.